હનુમાનજી અને મારા દીકરા રિયાનનો જન્મદિવસ એક જ દિવસે છે. તો હનુમાન જયંતિ નિમિત્તે આપણે લાડુ બનાવવાના છે પ્રસાદના. તો એના માટે 2 કપ જેટલો અહીંયા ઘઉંનો જાડો લોટ આવે છે એની સાથે 2 ચમચી આપણે ચણાનો લોટ નાખી ચાળી લેવાનો અને 2 ચમચી જેટલો સૂજી અંદર એડ કરવાનો છે. એનાથી લાડુ બહુ મસ્ત બનશે. હવે અહીંયા આપણે નવસેકું ગરમ પાણી લીધેલું છે, સાથે 6 ચમચી જેટલું તેલનું મોણ આપવાનું છે અને આ રીતે ભાખરીથી થોડો જાડો હોય ને કઠણ મતલબ એવો લોટ બાંધવાનો છે. એના માટે અડધા કપથી થોડું વધારે પાણી 2 થી 3 ચમચી એટલે કે પોણો કપથી 1 ચમચી ઓછા પાણીની જરૂર પડી છે. અને આ રીતે એના મુઠિયા વાળી દેવાના છે અને પહેલાં નાખવા ટાઈમે હાઈ ફ્લેમ, પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર એને લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. બિલકુલ કાચા નહીં રહે, આ રીતે તળાશે એટલે. હવે આપણે એના થોડા ઠંડા થાય એટલે એને પીસ કરી દઈએ અને મિક્સર જારમાં એને થોડા ક્રશ કરી દેવાના છે. હવે અહીં આપણે ચોખા ચાળવાની ચાળણી લેવાની છે, એને ચાળી લેવાની છે અને અડધી ચમચી જેટલે આપણે એમાં એલચીનો ભૂકો, થોડા ડ્રાયફ્રૂટ એડ કરીએ અને થોડું જાયફળ આ રીતે ઘસીને નાખી દઈએ. હવે આપણે અડધો કપથી 1 ચમચી વધારે અથવા તો પોણો કપ જેટલું ઘી લઈ શકાય. તો આ રીતે થીજેલું ઘી લીધેલું છે, અડધો કપ જેટલું અત્યારે. અને એની સાથે આપણે પોણો કપ જેટલો એટલે કે 3/4 કપ જેટલો દેશી ગોળ લીધેલો છે, સોફ્ટ હોય એવો લીધેલો છે. અને આને આપણે કોઈ પણ જાતની પાઈ નથી આવવા દેવાની, પણ ખાલી ઓગાળવાનો છે, એટલે કે મેલ્ટ થાય ને ત્યાં સુધી રાખવાનું છે. તો આ રીતે એકદમ સરસ એકરસ થઈ જશે અને લાડુ ઓછા ઘીમાંય પણ સરસ બનશે. તો આ રીતે નાખી દઈએ અને પછી થોડું ગરમ હોય એટલે આ રીતે ચમચાથી હલાવી મિક્સ કરી દઈએ અને લાડુ વાળી દઈએ. તો અહીંયા પ્રસાદના લાડુ હોય ને, હનુમાનજીના પ્રસાદના, એની અંદર આપણે ખસખસ નથી એડ કરતા, એટલે 5 લાડુ પ્રસાદના સાઈડમાં રાખી દઈએ. અને બાકી મારા રિયાનને આ રીતે ખસખસવાળા લાડુ ભાવે છે, તો એના માટે હું આ રીતે લાડુ કરી ઉપરથી થોડું ખસખસ લગાવી દઈશ. તો એકદમ સરસ મજાના લાડુ બનીને રેડી થઈ જશે. ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં સરસ મજાના લાડુ બનશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી મહેનતને મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો એકદમ સરસ મજાના લાડુ બનીને રેડી થઈ ગયા છે. હું તમને દેખાડું છું. કોણ કોણ હનુમાન જયંતિના દિવસે લાડુ બનાવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.